યુદ્ધ અને નાટોના ભવિષ્ય અંગે ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। ટ્રમ્પે નાટો દેશને ચીમકી આપી અને કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી રાખવામાં સાથ આપો, સહયોગી દેશ સાથ નહીં આપે તો ખરાબ પરિણામ ભોગવવા પડશે। નાટોને અમેરિકાએ મોટી મદદ કરી હોવાનો ટ્રમ્પે પુનરુચ્ચાર કર્યો। યુક્રેન મામલે અમેરિકાએ મદદ કરવાની જરૂર નહોતી, ટ્રમ્પે આ વાત તેમને યાદ કરાવી। નાટો દેશ સહયોગ નહીં કરે તો સંગઠનનું ભવિષ્ય જોખમાશે તેવી પણ ચીમકી આપી છે। ટ્રમ્પે ચીનને પણ આડે હાથ લીધું, હોર્મુઝ મુદ્દે મદદ કરવા માટે તાકીદ કરી। ચીન સહયોગ નહીં કરે તો આ મહિનાની શિખર પરિષદ રદ થઈ શકે। આ મહિને ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે એક મુલાકાતનું આયોજન થયું છે, જેના પર હવે ખતરો તોડાઈ રહ્યો છે। આ અંગે વધુ જાણકારી લઈએ સહયોગી ઉદય પાસેથી। ઉદય, અત્યારે જે રીતે ટ્રમ્પે ધમકી આપી છે, નવા નાટો દેશનો તો આપી છે, પરંતુ સાથે સાથે ચીનને પણ આપી છે હોર્મુઝ સ્ટ્રેટને લઈને, પરંતુ આ ધમકીમાં કેટલી અસર? યુદ્ધમાં આ 17મા દિવસે જે બારૂદી પ્રહાર થઈ રહ્યા છે તેના કરતાં વધુ કૂટનીતિક પ્રહાર જોવા મળી રહ્યા છે। જેમ કે અમેરિકાએ ખૂબ ચાલાકી વાપરીને યુદ્ધનો જે હોર્મુઝ સ્ટ્રેટને ઉપયોગ કરતા લોકોને દેશને આહવાન કર્યું છે કે તમે હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લી રાખવા મદદ કરો। હવે ઈરાને આ પહેલા 12 દિવસના યુદ્ધમાં માત્ર ઇઝરાયલ ઉપર અને અમેરિકાના એરબેઝ ઉપર હુમલો કર્યો હતો, પણ ઈરાને આ વખતે અરબ દેશોને પણ ટાર્ગેટ કર્યા છે અને હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી છે। એટલે કે યુદ્ધનો વિસ્તાર ઈરાને કર્યો, એના સાઉન્ડમાં કાઉન્ટરમાં ટ્રમ્પે એવા દેશોને પણ સામેલ કરવા માગે છે કે જેથી હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ કરે છે, અને એમાં ખાસ કરીને ચીન છે। હવે ચીન એક એવો દેશ છે જે ઈરાન પાસેથી સૌથી વધારે ઓઇલ ખરીદે છે, પરંતુ હમણાં છેલ્લા થોડાક રિપોર્ટ સામે આવ્યા છે કે ચીન જમીની માર્ગે ચીન સીપેકનો ઉપયોગ કરીને ઈરાનનું ઓઇલ તે જમીની માર્ગે લે છે, એ જાણ થઈ છે, એવા રિપોર્ટ સામે આવ્યા છે। હવે ટ્રમ્પે ઈરાને યુદ્ધનો વિસ્તાર આપ્યો એટલે ટ્રમ્પે અન્ય દેશોને સામેલ કરવા માટે અપીલ કરી છે અને સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારી છે, ખાસ કરીને નાટો પ્રત્યે, કે નાટો અને યુક્રેનના યુદ્ધમાં અમેરિકાએ સાથ આપ્યો છે, જરૂર નહોતી તેમ છતાં પણ આપ્યો છે નાટો દેશનો કહેવા માટે અને સુરક્ષા માટે। અને ભૂતકાળમાં પણ નાટો દેશને મદદ અમેરિકાએ ખૂબ કરી છે। હવે અમેરિકાને મદદ કરવા માટે નાટો દેશને કીધું છે કે તમે મદદ કરો, પરંતુ જોવા જેવું અહીંયા એ છે કે આજથી થોડા દિવસો પહેલા બ્રિટને પોતાના યુદ્ધ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાં મોકલવા માટે અમેરિકાને કહ્યું હતું અને કીધું હતું કે અમે મોકલવા તૈયાર છીએ। ત્યારે આજ ટ્રમ્પે એવું નિવેદન આપ્યું હતું કે હવે યુદ્ધ તો અમે જીતી ગયા છીએ, હવે તમારા યુદ્ધ જહાજની શું જરૂર છે, એટલે ત્યારે એનું અપમાન થયું હતું। તેમ પછી થોડા દિવસો પછી ટ્રમ્પે એવું કહ્યું કે તમે મોકલો। હવે એ નાટો દેશને ચીમકી ઉચ્ચારે છે કે ભાઈ જો તમે આમાં મદદ નહીં કરો, હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લી રાખવામાં મદદ નહીં કરો, તો અમે પણ નાટોના ભવિષ્ય વિશે ખરાબ પરિણામ ભોગવી શકે છે નાટો। એટલે કે છૂટી ચીમકી આપી છે કે ભાઈ અમે નાટોમાંથી બહાર નીકળી જશું તો એનું કોઈ અસ્તિત્વ રહેશે નહીં। અને ટ્રમ્પ અહીં ઈરાન પર હુમલા કરવા માટેની મદદ માગતું નથી, ટ્રમ્પ માત્ર હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લી કરવા એટલે કે ઓઇલ ટેન્કરોને એસ્કોર્ટ કરવા માટેની જ મદદ માગે છે। એટલા માટે અને ચીનને પણ ચીમકી ઉચ્ચારી છે કે જો તમે મદદ નહીં કરો તો અમે જે શિખર સંમેલન છે એમાં ભાગ નહીં લેવો। 2017 પછી કોઈ પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ છે જે ચીન જવાના હતા, પરંતુ હવે જોઈએ કે ચીન આ માટે શું કરે છે, એના ઉપર નજર રહેશે। જો મદદ કરશે તો ટ્રમ્પ ત્યાં જશે, નહીંતર નહીં જાય। બિલકુલ।